એ સિવાય તમામ મુસ્લિમ લોકો લ્યો, જે લ્યો બધાય, પણ એક કોઈ ભગવાન છે એમ બધાય માને છે. જો જે જેના ઈષ્ટદેવ જે માનતા હોય. જો એટલે જ્ઞાન જીવ પ્રાણી માત્રને છે, પણ વિજ્ઞાન કોઈને નથી. આમ સ્વામીએ સાક્ષાત સંહિતામાં લખ્યું અને મધ્યનું 66નું વચનામૃત વાંચ્યું, એના પર સ્વામીએ વાત કરી. અક્ષરધામની અંદર ભગવાન બેઠા છે એમ બધાય માને છે, પણ એ ભગવાનને એના લક્ષણે કરી અને પૃથ્વી પર સ્થાપન કરવા, આનું નામ કહેવાય વિજ્ઞાન. ત્યાં સ્વામીએ દ્રષ્ટાંત દીધું. સ્વામી કે પાદર વડલો છે, એને લઈ આવવો હોય તો શું કરવું પડે? જીસીબી લઈ ખોદીને પછી લઈ આવાય. હા, જલ્દી થઈ જાય ને. જીસીબી લઈ આવે અને ચારે વખત ઉપડું મારે એટલે ઉપડી જાય. એમ નહીં, સ્વામી કે એનો ટેટો લઈ આવો એટલે વડલો આવી ગયો ને. શું મનસુખભાઈ ભૂત? વડલો છે કે ન આવે, પણ ટેટો લઈ આવો ને તો આવી જાય. એટલે વિજ્ઞાન આનું નામ. અક્ષરધામમાં જેવા ભગવાન છે એ ભગવાનને એના લક્ષણે કરીને પૃથ્વી પર સ્થાપન કરવા, આનું નામ કહેવાય વિજ્ઞાન. ભક્તિ, મહાત્મ્ય સહી ભક્તિ, વૈરાગ, બૃહત વૈરાગ. જો આત્મનિષ્ઠા બતાવી. સ્વામી કે ભગવાનના ભક્તો છે એ આપણું સ્વરૂપ છે, એ આપણી આત્મનિષ્ઠા બતાવી. જો ખાલી દેહ પૂરતી નહીં. સ્વામી કે ભગવાનના ભક્તને દુઃખે દુખ્યા, એને સુખે સુખ્યા, એ આત્મનિષ્ઠા. જો નકર તો પેટ ઉપર હવ હાથ ફેરવી લે, સાઈડમાં જે થવું ભલે થાય, તો એ આત્મનિષ્ઠા ના કહેવાય. ભગવાનના ભક્ત એને સુખીએ સુખ્ય અને દુઃખે દુઃખી ન થાય તો મહારાજ કે એને વિમુખ કીધો. મધ્યના 60નામાં રઘુનાથ દાસનું દ્રષ્ટાંત દીધું. રામાનંદ સ્વામી સ્વધામ પધાર્યા પછી રઘુનાથ દાસ હસતો જાય અને બીજાને વાત કરતો જાય. જો મહારાજ કે ભગવાનના ભક્તને દુઃખ આવે ત્યારે વિમુખ અને છંડાળ હોય એને દુઃખ ન થાય, પણ ભગવાનનો ભક્ત હોય એ ભગવાનના ભક્તને દુઃખે જરૂર દુખ્યો થાય. આનું નામ કહેવાય સ્વરૂપવાળી આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠા તો ખરી, પણ બસ જ્ઞાન ભેગું આનું નામ વિજ્ઞાન. એટલે અર્જુન અને ધર્મરાજા આટલો ફેર છે. બોલો, એકની પાસે જ્ઞાન હતું, એકની પાસે વિજ્ઞાન હતું. જોયું? ધર્મરાજા ભગવાન તો માનતા હતા, એક ભગવાન તો છે જ એમ તો માનતા હતા. જો ત્યારે એને સામે અર્જુન છે એ પોતાને જે સ્વરૂપ મળ્યું એને ભગવાન સર્વોપરી માનતા હતા. એની જે આજ્ઞા, એ જે ઉપાસના એની આજ્ઞા, જે સ્વરૂપની આજ્ઞા પાળી એની જ આપણે ઉપાસના. એટલે વસામતની અંદર મહારાજે બહુ સરસ લખ્યું છે, પણ એમાંથી કેમ આપણે દોહન કરવું અને કેમ એમાંથી આપણે દૂધમાંથી ઘી કાઢવાનું. દૂધમાં ઘી છે પણ એમાંથી આપણે થોડું મહેનત કરવી પડે ને, કે પરબરું અત્યારે નાખીને મશીનમાં મલાઈ નીકળી જાય.
એમ થાય ને, મશીનો પીલી નાખે એટલે ઓલું આમ નીકળી જાય, મલાઈ આમ નીકળી જાય. જો વાલા ભક્તજનો, જે સુખ અને જે આનંદ લીધા પછી એ સુખ અને એનો આનંદ આપણે જીવનની અંદર ઉતરે તો એનું આપણને સુખ આવે. સમજી સમજી બીજું કાંઈ કરવાનું નથી, પણ ભગવાન અને ભગવાનના ભક્તો જેવા સેવા ઓળખાઈ જાય તો કામ થઈ જાય. સ્વામી કે ભગવાનના ભક્ત નહીં ઓળખાય અને કદાચ દ્રોહ થઈ જાય ને તો મહાન નુકસાન થાય. ભગવાનના ભક્તો હોય, સ્વામી કે શીથરે બાંધેલા રતન છે. બોલો, ખબર ન હોય. જો વર્તે છે કંગાલ નિહાર, ધન્ય હો ધન, કરે છે કોટિક ને નિહાલ. કાંઈ દેખાતું ન હોય પણ એના દર્શન કરે, એની વાત સાંભળે, એનો સ્પર્શ કરે તોય પણ અનેક જીવનું કલ્યાણ કરી દે. જો આવી વસ્તુ, આવા રત્ન આપણા સત્સંગની અંદર, આપણા સમાજની અંદર પડ્યા છે. પણ જો ભક્તની દ્રષ્ટિ લઈએ તો દેખાય. દેહદર્શી દેખે પોતા જેવા, સંસારી હરિ હરિજનની ગતિ છે ન્યારી. જ્યાં સુધી આપણી દ્રષ્ટિથી જોવું ત્યાં સુધી આપણા જેવા જ દેખાવાના છે. પણ સદગ્રંથ અને સત્પુરુષ એની દ્રષ્ટિ લ્યો અને પછી જુઓ તો એ જ ભગવાનની મૂર્તિ કલ્યાણકારી ભાસે. બોલો, કઈ દ્રષ્ટિથી આપણે લ્યો છો? જો સ્વામી કે મુક્તોની દ્રષ્ટિથી જુઓ તો બધા મુક્ત દેખાય, ભક્તોની દ્રષ્ટિથી જુઓ તો ભક્ત દેખાય, અક્ષરની દ્રષ્ટિ લ્યો તો બધાય અક્ષર રૂપ દેખાય. જો કઈ દ્રષ્ટિ છે આપણી અને કઈ દ્રષ્ટિથી આપણે જોઈએ છીએ તો એ વસ્તુ એવી દેખાવાની છે. જો સ્વામી કે સભામાં બેઠા હોય ત્યારે બધાય ભગવાનના સ્વરૂપ છે અને ભગવાનમય છે. બોલો, જ્યાં સુધી આપણે અહીંયા બેઠા છીએ એટલે આપણે બધા અક્ષરધામમાં બેઠા છીએ. આ સભામાં બેઠા છીએ ત્યાં સુધી. બોલો, સ્વામી કે આ સભા છે અક્ષરધામની સભા છે. ભવલોક, વૈકુંઠ, સિદ્ધિ, બ્રહ્મપુર એની જે સભા છે એના કરતાં આ સભાને હું અધિક જાણું છું. સર્વ હરિભક્તોને અતિશય પ્રકાશે યુક્ત એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, શુભ ગુણ આ છે એ પ્રકાશી તેજ છે. તમામને મહારાજ છે હું પ્રકાશયુક્ત દેખું છું. એમાં જો લગારે ખોટું કહેતા હોય તો મહારાજ કે આ પરમહંસના સમ છે. બોલો, એટલે સ્વામીએ પણ સાક્ષાત સવિતામાં લખ્યું, સ્વામી કે જ્યાં સુધી આપણે આ સભામાં બેઠા છીએ ત્યાં સુધી આપણે બધા અક્ષરધામના મુક્ત છીએ. બસ, કારણ કે કેની સભા અને કેનું સ્થળ, કેની આજ્ઞાથી આપણે બેઠા છે. બસ એ આપણામાં કાંઈ નથી, પણ આપણો માલિક એ સ્વતંત્ર છે અને સર્વકર્તા છે. આપણામાં કાંઈ નથી, પણ આપણો ધણી છે ને એ સમર્થ છે. જેનો બાપ સમર્થ હોય એ એના દીકરાની સહાય કરે. એ મહારાજે મધ્ય પ્રકારના 31ના વચનાવતમાં લખ્યું છે. જો
સમર્થ હોય એ દીકરાની સહાય કરે. બોલો, એમ આપણો બાપ સમર્થ છે એટલે આપણી સહાય કરે છે. બોલો, એટલે બહુ ધ્યાન આપજો, બહુ વિચાર કરજો. આ લોકનું ગમે એટલું કરશું ને તો ખૂટવાનું નથી. ગમે એટલું કરશું ને તોય, અને ગમે એટલા ભાભા તૂટીને મરી જાય તો આજની પ્રજા એમ નહીં કે તેમાં મારા માટે શું કર્યું. આજના જુવાની હતા ને એમ ન કહે, તમે તૂટીને મરી જાવ તોય છેવટ એમ કે તમારી ફરજ હતી. હા લે એમ કે તમારી ફરજ હતી એમ છે ને. એટલે જેટલો સમય ભજન ભક્તિમાં જાય ને એટલો કામનો છે. સમજ્યા? પાછો આવો સમય આવું ટાણું નહીં મળે. માટે વાલા વિદ્યાર્થી, શિબિરમાં આવેલા તમામ ભક્તજનો યાદ રાખજો, સમય મળે એટલે ભજન કરી લેવાનું અને સમય થોડો ગોઠવી લેવાનો. નકર તો નવરું કોઈ થવાનું નથી. ઠૂઠામાં દીધા પછી આવું નવરું થાય કા? ત્યાં સુધી કોઈ નવરું થવાનું નથી. બસ સમય વર્તે સાવધાન. બસ સ્વામી કે અક્ષરધામમાં ક્યારે જવાય તો ભગવાન સ્વામી આપણે વૃત્તિ કરીએ ને ત્યારે એનો સમય આવ્યો કહેવાય. સમજ્યા ને? બધું સંભાળે પણ ભગવાન નો સંભાળે. બધું સંભાળે પણ સ્વામી કે મરી જવું છે એ કોઈ યાદ કરે? હાલો લ્યો, એ થોડું આપણે યાદ કરાય. પણ તો હું આપણે રહેવાના છે, એક દી જવાનો જ છે. પણ સાખ વિચાર એનો ભેગો યોગ વિચાર આ બેને આપણે મિશ્રણ કરવાનું છે. સમજ્યા? સાખ ભેગો યોગનો વિચાર. એટલે આજના પ્રસંગની અંદર આપણે જીવનની અંદર જેટલી શ્રીજી મહારાજની આજ્ઞા, ઉપાસના, નિષ્ઠા જીવનની અંદર ઉતરે અને એ આપણું જીવન બને એ આપણે કરવાનું છે. શરીર એનું જીવન, અન્ન અને પાણી છે. આ બેના આધારે આપણું શરીર ચાલે છે. એમ આપણું જીવનું જીવન જીવવું હોય અને જીવનું જીવન બનાવવું હોય તો શ્રીજી મહારાજની શુદ્ધ ઉપાસના, શુદ્ધ આજ્ઞા અને સ્વરૂપ નિષ્ઠા આ દ્રઢ કરીને રાખવા. બોલો સહેજાનંદ સ્વામી મહારાજ.